શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 11મો અધ્યાય. બદ્ધ, મુક્ત અને ભક્તજનના લક્ષણ. શ્રી ભગવાન યુવાચ બદ્ધો મુક્ત ઇતિ વ્યાખ્યા ગુણતો મેન વસ્તુતઃ ગુણસ્ય માયા મૂલત્વાન મે મોક્ષો ન બંધનમ. શોકમોહ સુખમ દુઃખમ દેહાપતેશ્ચ માયયા સ્વપ્નો યથાત્મનઃ ખ્યાતિ સંશ્રુતિર્ન તુ વાત્સવી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, બદ્ધ અને મુક્તની વ્યાખ્યા પણ ગુણથી પર કરાય છે. ખરેખર તો મારા સ્વરૂપમાં અર્થાત મારા સ્વરૂપની અંદર, આત્માની અંદર આ બે છે જ નહીં. આત્મામાં બે છે નહીં, બદ્ધ અને મુક્ત. ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે એમાં ન તો મોક્ષ છે કે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ, દેહની પ્રાપ્તિ, આ બધું માયાને કારણે છે. આત્માને માટે સંસાર ચક્રની વાત કેવી યથાર્થ નથી. સ્વપ્ન જેવી વાત છે. જેમ સ્વપ્ન મિથ્યા છે એમ આત્માને માટે સંસાર ચક્રની વાત પણ મિથ્યા છે. એ ઉદ્ધવ, વિદ્યા અવિદ્યા આ બે મારી શક્તિ છે. જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બે અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે. આ બે વિદ્યા. આ જીવ છે ને એકમાત્ર મારો જ અંશ છે અને અવિદ્યા, અનાદિ અવિદ્યા એ જીવને બંધનમાં નાખે છે. જે મારી વિદ્યા શક્તિ છે અને એનાથી મોક્ષ થાય છે. અવિદ્યા છે એ બંધનમાં નાખે અને વિદ્યા એ મુક્તિ કરાવે. હવે બુદ્ધ અને મુક્ત એમાં જે તફાવત છે એ હું તમને બતાવું. જીવ જ્યારે મારું સ્વરૂપ હોવાથી વાસ્તવમાં આત્મા અને જીવ બે એક જ છે, છતાંય એ બેયમાં જે ભેદ છે એ સાંભળો. આત્મા અને જીવમાં શું ફેર? જેમ કે હું જ શાસક છું અને જીવ શાસિત છે. હું આનંદ સ્વરૂપ છું અને જીવ શોક મોહથી ગ્રસ્ત થઈને સુખી દુઃખી થાય છે. આ શરીર રૂપી વૃક્ષ ઉપર માળો બાંધીને એકી સાથે રહેનારા બે પક્ષીઓ છે. શરીરમાં રહે છે. એ બે મિત્ર છે, સમાન ધર્મી છે.
અને એક તો આ શરીર દ્વારા કરવામાં આવતા ફળ એનો ઉપભોગ કરે છે, ભોગવે છે ફળને, પણ એ ઉપભોગ કરીને ક્ષીણ થાય છે. પણ બીજું પક્ષી છે એ કર્મ ફળનો ઉપભોગ નથી કરતો, એમ છતાં એ ખૂબ શક્તિશાળી છે. જે ફળનો ઉપભોગ નથી કરતો ને એ પોતાને સ્વયંને જાણે છે અને બીજા પોતાના મિત્ર રૂપી જીવને જાણે છે. પોતાને જાણે છે કે હું આમ છું અને આ મિત્ર છે એ જીવ છે એને જાણે છે. પણ જે ભોગનો ઉપભોગ કરે છે એ તો પોતાને જાણતો નથી અને પોતાના સખા રૂપી જે આત્મ સ્વરૂપ છે એને જાણતો નથી. આ પ્રમાણે અવિદ્યા સાથે જોડાઈ ગયો છે. હું કોણ છું એ જ ભૂલી ગયો છે, જાણતો નથી. એ તો નિત્ય બદ્ધ જ છે, બંધાયેલો જ છે. અને જે પોતાના નિત્ય સ્વરૂપ છે, નિજ સ્વરૂપ પોતાનું એને જાણી લે છે એ નિત્ય મુક્ત છે. આપણું મૂળ સ્વરૂપ નિજ સ્વરૂપ છે. સવારે જાગ્યા પછી નિત્ય ક્રમમાં લાગી જાય એમ સંસારની માયાજાળ એમાંથી આપણે જાગી ને આપણે જે કાર્ય કરવાનું છે એ કરવાનું, ષડ રીપુને નાથવા અને મન બુદ્ધિ ચિત્ત અહંકારને જીતવા એ કાર્ય કરવાનું છે. નિજ સ્વરૂપ જાણી શકી. જે પોતાના આત્મા સ્વરૂપને જાણી લે છે એ શરીરમાં રહેવા છતાં એ શરીરના ગુણધર્મોથી અતીત છે, પર થઈ જાય. કેમ કે એને જાણી લીધું છે કે જેમ સ્વપ્નમાં સંસાર મિથ્યા છે ને એવી રીતે આ સઘળો પ્રપંચ છે ને એ માયામય છે. આ બધું ખોટું છે અને મિથ્યા છે આ બધું. પણ જે અજ્ઞાની છે એ જો કે આત્માને શરીર સાથે કોઈ સંબંધ નથી તો પણ એ સ્વપ્નમાં જે સંસાર જોવે અને એમાં સુખી દુઃખી થાય છે એવી રીતે જગતને પણ સત્ય માનીને સુખી દુઃખી થાય છે. આ જગત ખોટું છે, પછી શું એમાં સુખ દુઃખ કરવાનું? દેહસ્થોપી દેહસ્થો વિદ્વાન સ્વપ્નાદયથો સ્થિત અત દેહસ્થોપી દેહસ્થ કુમતી સ્વપ્ન દ્રગ્યથા. સંસાર ખોટો છે જાણી લ્યો પછી સુખ દુઃખ રહે જ નહીં. ઇન્દ્રિયો પણ 3 ગુણનો વિકાર છે, એમ આ વિષય પણ ભોગ અને 3 ગુણનો વિકાર છે. આ પ્રમાણે ગુણ દ્વારા ગુણનો પરસ્પર વ્યવહાર ચાલ્ય જ રાખે છે. અને જ્ઞાનીજનો છે ને એ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય. એને કાયમ એવું જ રહેતું કે હું તો આત્મા છું, સ્થિત રહે. એનાથી તદ્દન નિર્લેપ રહે છે, સ્થિત થઈ ગયું આત્મા સ્વરૂપમાં. એટલે ગુણ એને કઈ અસર ન કરે. હું કઈ કરતો નથી એવું માની લે.
આ શરીર છે એ પ્રારબ્ધને આધીન છે. ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે. એનું પ્રેરક મન છે. મન પ્રેરણા કરે કે આમ કર. આ પ્રમાણે મન અને ઇન્દ્રિયો બે ગુણોના કાર્ય છે. વાસ્તવમાં એ ગુણો જ ગુણોમાં વર્તે છે. પણ હું કરતા છું એવું અજ્ઞાની માની લે એટલે એ બંધાઈ જાય છે. પણ જે વિરક્ત જ્ઞાની છે એને સૂવું, બેસવું, હરવું, ફરવું, નાવું, જોવું, સ્પર્શ કરવો, સૂંઘવું, ખાવું અને સાંભળવું વગેરે ક્રિયા કરતો હોવા છતાંય પોતાને કરતા ભોગતા માનતો નથી. એ પ્રકૃતિમાં રહીને પણ એનાથી તદ્દન અસંગ છે. અર્થાત એ કર્મમાં લિપ્ત નથી થતો. જેમ આકાશ, સૂર્ય, વાયુ કોઈ પણ ગુણ દોષને આકાશ ગ્રહણ નથી કરતું, એવી રીતે તે ક્યાંય લેપાતા નથી. એ જ રીતે જ્ઞાની પણ બિલકુલ નિર્લિપ્ત રહે છે. જેની બુદ્ધિ આ પ્રમાણે વૈરાગ્ય રૂપી સિલિકા એટલે કે અસ્ત્રો ઘસવાની પથરી હોય એનાથી ક્ષીણ થઈ જાય. બુદ્ધિ છે એ વૈરાગ્યથી ક્ષીણ થઈ જાય ત્યારે એના સંશયો બધા દૂર થઈ જાય છે. જેવી રીતે સ્વપ્ન અવસ્થામાંથી જાગી જાય ત્યારે સ્વપ્નની દુનિયા ખોવાઈ જાય છે, એવી રીતે વિવેક જ્ઞાન થઈ જાય. વિવેક જ્ઞાન એટલે બધો ભ્રમ દૂર થઈ જાય. જેના પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સંકલ્પો નિશેષ થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે અને જેની સાંસારિક કર્મ કરવાની પરંપરા નષ્ટ થઈ ગઈ છે. સાંસારિક કર્મ કરું એ દેહમાં સ્થિત રહેલો હોવા છતાંય એના ગુણોથી મુક્ત છે. એટલે કે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. યસ્ય શૂરવિત સંકલ્પા પ્રાણેન્દ્રિય મનોધિયા વૃતય વિનિર્મુક્તો દેહસ્થોપિ તદ ગુણે. એવા તત્વજ્ઞાની મુક્ત પુરુષના શરીરને ચાહે કોઈ હિંસક લોકો પીડા પહોંચાડે, એ તત્વજ્ઞાની હોય ને એને કોઈ હિંસા પહોંચાડે, અથવા તો ક્યારેક કોઈ ભલે એને દેવયોગે પૂજાય કરે, કોઈ એને દુખી કરે, કોઈ એનું પૂજા કરે, તો એને તો નથી સુખ થતું, નથી દુખી થતું, કોઈના સતાવાથી દુઃખ નથી થતું, ને કોઈ એની પૂજા કરે તો એ સુખી નથી થતો. મુનિ નિંદા કરનાર કે સ્તુતિ કરનાર એને કોઈ પ્રિય અપ્રિય કશું ન રહે. સર્વત્ર શ્રમ દૃષ્ટિ રાખીને એક પરમાત્માના જ ભાવના રાખે, પરમાત્માની ભાવના રાખે. જો કોઈ ગુણ દોષની ચર્ચા કરે તો એનાથી દૂર બેસી જાય.
આવી રીતે મુનિ પોતાના આત્મામાં જ મગ્ન રહે. આ રીતે પ્રકૃતિમાં સ્થિત રહીને કોઈને માટે પણ પ્રિય અપ્રિય કશી વાત ન કરે અને ન કહે અને ચિંતન ન કરે અને જળવત જાણે મૂર્ખ હોય એવી રીતે વિચરણ કરતો રહ્યા. ન કુર્યાન વદેત કિંચિન્ન ધ્યાયેત સાધ્વ સાધુવા આત્મા રામો નયા વૃત્યા વિચરે જડવન મુનિ. જી વેદમાં પારંગત છે પણ પરબ્રહ્મનો જેને અનુભવ નથી થયો એવા વિદ્વાને તો એવું જ માનવું જોઈએ કે એનો પરિશ્રમ દૂધ ન આપતી ગાય હોય એનું પાલન કરવા જેવો છે. વેદ આવડતા હોય, વિદ્વાન થઈ ગયો હોય, પણ એને પરબ્રહ્મનો અનુભવ ન કર્યો હોય. શબ્દ બ્રહ્મણી નિષ્ણાતો ન નિષ્ણાત પરે યદી, એ પોતે બ્રહ્મને જાણી ન લીધા હોય. શ્રમસ્તસ્ય શ્રમ ફલો યધેનુ મીવ રક્ષત. હે ઉદ્ધવ, એવી ગાય જે દૂધ ન દેતી હોય ને એવી ગાય, ઉલટા સ્ત્રી, પરાધીન દેહ, દુષ્ટ સંતતિ, સતપાત્રને ન અપાયેલું ધન, ભગવાનના નામ રૂપ લીલા ધામ વગેરે ભગવત સંબંધી ચર્ચા સિવાયની વાણી, આ સઘળું જાણે જેને ધારણ કરી રાખ્યું છે એને દુઃખની હારમાળા ભોગવવી પડે છે. જી વાણીમાં મારી પવિત્ર લીલાનું ઉચ્ચારણ નથી ને, આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરનારી ભગવાનની શક્તિઓનું નિરૂપણ નથી, ભગવાનના અન્ય લીલા અવતારોનો એના પવિત્ર ગુણનું યશોગાનનું વર્ણન નથી. એ વાણી છે ને વાંઝણી છે. ભગવાનની વાતો ન હોય, ભગવાનની લીલા કથાનું ગુણનું, એની શક્તિનું નિરૂપણ ન હોય, એ બધું બોલે એ બકવાદ છે. આવી રીતે તત્વની જિજ્ઞાસા દ્વારા પૂરા જગતમાં એક બ્રહ્મને જુએ. આત્મામાં જે ભેદ ભ્રમ છે ને એને બિલકુલ મિટાવી દે. આ રીતે શુદ્ધ થયેલા મનને સર્વવ્યાપી મુજ પરમાત્મામાં લગાવી દે. મન છે એ પરમાત્મા લાગી જાય. પરમાત્માની અંદર બધી જગ્યાએ પરમાત્મા છે એટલે બધે લગાડી દે એટલે બધેથી બિલકુલ ઉપરામ થઈ જાય. જો આ રીતે નિશ્ચલ રૂપે મુજ પરમાત્મામાં મનને લગાવી દે, એમાં એમ લગાડી ન શકે, અસમર્થ હોય, તો જે પણ ક્રિયા કરે ને એ નિરપેક્ષ થઈને મારા માટે જ કરે. ઘણા એમ કે અમારું મન પરમાત્મામાં લાગતું નથી, તો તમે જે કર્મ કરો છો એ ભગવાનને અર્પણ કરી દો. ભગવાન માટે કર્મ કરો. શ્રદ્ધાળુ મનુષ્ય મારી જે લોકોને પવિત્ર કરનારી કલ્યાણકારી કથાઓ છે એનું ગાન કરે, શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે અને મારા અવતારો રામનવમી અને કૃષ્ણાષ્ટમી વગેરે અવતારો છે એની લીલાઓનું વારંવાર સ્મરણ કરે અને એને અનુસરે. હે ઉદ્ધવ,
આ પ્રમાણે મારા શરણે થઈને મારા માટે ધર્મ, અર્થ અને કામનું આચરણ કરતો રહીએ અને મારો અનન્ય પ્રેમી ભક્ત મુજ સનાતન પરમાત્માની અચળ ભક્તિને પ્રાપ્ત થાય છે. સત્સંગ કરો તો જ ભક્તિ પ્રાપ્ત થાય છે. સત્સંગ લબ્ધયા ભક્ત્યા મયી મામ સૌપાસિતા સવે મે દર્શિતમ સદભીંજસા વિંદતે પદમ. સત્સંગ કરો પછી જ ભક્તિ તમને પ્રાપ્ત થાય, અને સત્સંગ વિના કોઈ આગળ વધી શક્યું નથી. સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થાય, પછી મારી ઉપાસના કરે અને સંતો દ્વારા બતાવેલા માર્ગ, એ માર્ગે એ સહજમાં મને પ્રાપ્ત કરી લે છે. ઉદ્ધવજી પૂછે છે કે તમે એ બતાવો કે સંત પુરુષનું લક્ષણ શું? સંતજનોનો આદર કરે છે એવી આપની ભક્તિ કઈ છે? સંતજનો આદર કરે. ભગવાન, આપ જ બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવતાઓ, સત્યાદિ લોક, ચરાચર જગતના સ્વામી છો. હું આપનો પ્રેમી અને શરણાગત ભક્ત છું. મને ભક્તિ અને ભક્તનું રહસ્ય બતાવો. ભગવાન, હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર, પુરુષોત્તમ અને ચિદાકાશ સ્વરૂપ છો. આપનાથી ભિન્ન કશુંય નથી, અને એમ છતાંય આપે લીલા માટે આ શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય તમે બતાવી શકો. બતાવો. ભગવાન કહે છે કે ઉદ્ધવ, મારો ભક્ત કૃપાની મૂર્તિ હોય છે. એ કોઈ પણ પ્રાણી સાથે વેરભાવ રાખતો નથી અને ઘોર દુઃખને સહન કરે છે. સત્યને સાચું સાધન માને અને સાચા સાધનો જ સ્વીકારે. શુદ્ધ ચરિત્ર તેમજ અદેખાઈ મત્સર આદિ દોષથી મુક્ત, શત્રુ મિત્રમાં સમદર્શી રહે અને સર્વનું હિત કરતો હોય છે. એની બુદ્ધિ કામ વાસનાઓથી કલુષિત નથી થતી. એને કામના હોતી નથી. એ સંયમી હોય છે, મધુર સ્વભાવ વાળો હોય છે, પવિત્ર હોય છે, સંગ્રહ અને પરિત્યાગથી દૂર રહે છે. કોઈ પણ વસ્તુ માટે એ કોઈ ચેષ્ટા નથી કરતો. મિતાહારીને શાંત રહે છે. એની બુદ્ધિ સ્થિર હોય છે. એને કેવળ મારો જ આશ્રય હોય છે અને આત્મચિંતનના કાર્યમાં સદાય લાગેલો હોય છે. એ બિલકુલ સાવધાન, ગંભીર અને ધૈર્યવાન હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ 6 વિકારોને જીતી લીધેલા હોય છે. એ પોતાને નિરાભિમાની અને સર્વને માન આપનાર, બીજાને વિવેક બુદ્ધ આપવામાં સમર્થ, મારા ભગવાન સંબંધી ચરિત્રો કહેવામાં નિપુણ હોય છે અને સર્વ મિત્ર હોય છે. એ કરુણાસભર અને મારા તત્વનું યથાર્થ જ્ઞાન ધરાવનાર હોય છે. મારો ભક્ત છે એ ગુણ દોષને પારખનારો હોય, શુદ્ધ અંતઃકરણ વાળો હોય. ભક્તિનો પ્રવાહ વધી રહ્યો હોય ને ત્યારે મારા દ્વારા નિર્દેશિત કર્મો ભક્તિમાં બાધક માનીને એ ભગવાનને અર્પણ કરી દે છે. આમ એ સઘળા કર્મોથી ઉપરામ થઈ
અનન્ય ભાવથી શરણાગત થઈ જાય છે. આવો ભક્ત અતિ શ્રેષ્ઠ છે. હું કોણ છું, હું કેટલો મોટો છું, કેવો છું, આ વાતોને એ જાણે કે ન જાણે પણ અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે. એ મારા મત પ્રમાણે પરમ ભક્ત છે. ઉદ્ધવ, મારા આ અર્ચા વિગ્રહની સાથે સાથે મારા ભક્તના દર્શન, સ્પર્શ, પૂજા, સેવા, શુશ્રૂષા, સ્તુતિ અને પ્રણામ વગેરે કરે અને મારા ગુણ કર્મનું કીર્તન કરે, શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળે અને ધ્યાન નિરંતર મારામાં જોડાયેલું રહે, જે કાંઈ મળે એ વસ્તુઓ મને સમર્પિત કરી દે અને દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરે, મારા દિવ્ય જન્મ કર્મની ચર્ચા કરે, જન્માષ્ટમી, રામનવમી વગેરે પર્વો આનંદપૂર્વક ઉજવે, સંગીત, નૃત્ય, વાજિંત્ર દ્વારા મંદિરોમાં ઉત્સવ કરે અને કરાવે, વાર્ષિક તહેવારોના દિવસે મારા પવિત્ર સ્થાનોની યાત્રા કરે, વરઘોડા કાઢે, વિવિધ સામગ્રી દ્વારા એ મારી પૂજા કરે, વૈદિક અથવા તાંત્રિક પદ્ધતિથી દીક્ષા ગ્રહણ કરે અને એકાદશી વગેરે વ્રતનું પાલન કરે, મંદિરોમાં મારા શ્રી વિગ્રહની શ્રદ્ધાપૂર્વક પ્રતિષ્ઠા કરે, પ્રતિષ્ઠા કરાવી. આવું કાર્ય જો એકલાથી ન થાય ને તો બીજા લોકોનો સહયોગ પણ એમાં લેવો જોઈએ અને પ્રયત્ન કરવાનો, બધા એમને સહયોગ કરો અને મારા માટે બાગ બગીચા, ક્રીડા સ્થાનો, મંદિરો, નગર વસાવવા, સેવકના ભાવથી શ્રદ્ધા ભક્તિ સાથે અને નિષ્કપટ ભાવે મારા મંદિરોની સેવા શુશ્રૂષા કરવી, ઝાડુ બુહારીની સેવા કરવી, લીંપણ અને છંટકાવ કરીને એના પર સુંદર રંગોળીને સુંદર મંડપ સજાવે, નિરાભિમાની રહેવું, દંભ ન કરવો, સાથે સાથે પોતાના શુભ કર્મમાં સંબંધમાં આ મેં કર્યું છે ને એવું કહેવાય નહીં. મને નિવેદિત કરેલી વસ્તુ દીવાનો પ્રકાશ હોય ને તો એનો ઉપયોગ છે ને મારો ભક્ત કરે નહીં, પોતાના માટે ન કરાય. આપણે મંદિરમાં દીવો કરી લઈએ, પછી એમ થાય કે ભગવાનને અર્પણ, ભગવાનને તેજ આવે, પછી એ દીવો આપણે રાખીને એના પ્રકાશમાં આપણે વાંચવા બેસી જાય, એવું નહીં કરવાનું. બીજું કોઈ કામ ન કરાય, એનો ઉપયોગ આપણે ન કરાય. અને બીજા કોઈ દેવને અર્પણ કરાયેલી વસ્તુ હોય ને એ મને પાછી અર્પણ ન કરાય. એક મંદિરમાં આપણે પ્રસાદી ધરાવી દીધી હોય, પછી પાછી લઈ આવી ઘરે, પછી એમ થાય ભગવાનને ધરાવશે તો એને પ્રસાદી પાછી એને ન ધરાવાય બીજા ભગવાનને. એમ થાય કે વસ્તુમાં શું હવે, સંસારમાં જે વસ્તુ આપણને સૌથી વધારે પ્રિય હોય ને, મન ગમતી હોય, ઈ મને અર્પણ કરવી. ગમતાનો કરીએ ગુલાલ. કોઈને કાંઈ આપવું હોય ને તો આપણને ગમતું હોય ને એ અપાય. આપણને ગમતું ન હોય ને વધ્યાણ પડ્યું છે ને પછી આપણે એમ થાય કે આને દઈ એવી રીતે મને કાંઈ ન આપવું. તમારી વસ્તુ મને આપશો, મનગમતી વસ્તુ, તો એનું ફળ છે ને અનંત ફળ મળે છે. એ ઉદ્ધવજી, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને સઘળા પ્રાણીઓ આ બધા મારા પૂજાના સ્થાન છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સૂર્યમાં મારી પૂજા કરવી જોઈએ. હવન દ્વારા અગ્નિમાં પૂજા કરવાની. આપણે તો પેલા એવું હતું કે રાંધી લઈને પછી આપણે સગડીમાં થોડુંક
ભોજનનો ગ્રાસ નાખવાનો હોય, બધી વસ્તુ એમાં રાખી રોટલીમાં એક કોળિયા જેટલું, અને એ અગ્નિમાં હોમવાનું, એને હવન કરો, હવન કહે. આતિથ્ય દ્વારા શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં અને લીલા લીલા ઘાસ વગેરે દ્વારા ગાયમાં મારી પૂજા કરવી, ગાયને ઘાસ નાખવાનું. વિષ્ણુ ભક્ત હોય એને પોતાનો ભાઈ સમાન ગણી અને એનો આદર સત્કાર કરવાનો. નિરંતર ધ્યાન દ્વારા હૃદય આકાશમાં મારી પૂજા કરવી. મુખ્ય પ્રાણ સમજીને વાયુમાં અને પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જળમાં મારી આરાધના કરવી. રહસ્યમય મંત્રો, એનાથી વેદીમાં પૂજા કરવી. ભોજનના પદાર્થમાં આપણી અંદર બિરાજતા સર્વાત્મા પ્રભુ છે, એ જ ભોજન કરે છે. ગીતાજીનો શ્લોક બોલવો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામન્યમ ચતુર્વિધમ. આ શ્લોક બોલવાનો હોય ભોજન કરતી વખતે, અને ભોજન કરવાનું એવી ભાવનાથી કે બધા પ્રાણીઓમાં એક જ ક્ષેત્રજ્ઞ આત્મા રૂપે સમાન રૂપે બિરાજમાન છે, વ્યાપ્ત છે, એવું માનીને સઘળા ભૂતોને મારું જ સ્વરૂપ માની એની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાનો. આ બધા સ્થળોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ શાંત મૂર્તિ ભગવાન બિરાજમાન છે, એવું ધ્યાન કરીને એકાગ્રતાથી મારી પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આવી રીતે એકાગ્ર ચિત્તથી યજ્ઞ, યાગાદિ, ઈષ્ટ અને સમાજને ઉપયોગી એવા કુવા, વાવ, તળાવ વગેરે જળાશયો બંધાવી જીતેન્દ્રિય થઈ અને સાવધાની પૂર્વક સર્વમાં મારું યજન કરે છે, એને મારી ભક્તિ પ્રાપ્ત થાય. તથા સંત પુરુષોની સેવા કરવાથી મારા સ્વરૂપનું પણ જ્ઞાન થઈ જાય છે. સંતોની સેવા કરવી. ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ યોગ આ બે સાધનોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. પ્રાય આ બે સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો કોઈ ઉપાય નથી. કેમ કે હું સત્પુરુષોનો મહાન આશ્રય છું. પ્રાયેણ ભક્તિ યોગેન સત્સંગેન વિનોદ્ધવ નોપાયો વિદ્યતે સત્યં પ્રયાણમ હિ સતામહં. ઉદ્ધવ, હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્યની વાત બતાવીશ. કેમ કે તમે મારા પ્રિય સેવક છો, હિતેશી છો, સુહૃદ છો, પ્રેમી સખા છો, અને સાથે સાથે તમે સાંભળવાની જિજ્ઞાસા ધરાવો છો. અથે તત પરમં ગુહ્યમ શૃણવતો યદુનંદન શુગોપ્યમપી વક્ષ્યામિ ત્વં મે ભૃત્ય શુરુત્સખા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे
એકાદશો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો